સ્વરોત્સવ, આપણી ભાષાનો યાદગાર મહોત્સવ. જનની ના હૈયામાં એકવાર પડકારો કરો જી તો મને હજી ઘણું હુજે છે. માત સરસ્વતી મીઠ માંડીને જોતીતી એવો કોક દુલારો કેવો કે જે હોય સત્યભાષી, નિર્ભય, નિર્વ્યસની. હવે કોણ ઉપાસક મારો? ત્યાં તો બાવલ બેઠડો જોયો બગસરામાં અને હૈયામાં ઘણું હરખાણી. તો અમરલોકથી YMCAમાં આવ અમારા શાયર મેઘાણી, અમારા શાયર મેઘાણી, અમારા શાયર મેઘાણી. કારણ કે કોણ હવે, ધ્યાન દેજો, કોણ હવે કોદાળી લઈ આપણી ધરતીના પડને ઢંઢોળે, અને કોણ હવે સ્મશાનમાં જઈને ઓલા ખપી ગયાને ખોળે. કોણ હવે કહેવાનું સોરઠ તારા વહેતા પાણી, આ કહેવાને અમરલોકથી આ અમારા શાયર મેઘાણી, મેઘાણી, શાયર મેઘાણી. મારા ઘણા મોરબી મિત્રો જે અત્યારે જેમના શરીર શાંત થઈ ગયા, જે મેઘાણીભાઈ સાહેબની સાથે જે રહ્યા, એ લોકોએ મને વાત કરી એ હું આપની સાથે શેર કરું કે મેઘાણી જ્યારે ગાવા માટે ઊભા થતા, આ ધંધુકા બ્રિટિશ એજન્સીએ હુકમ કર્યો, એની ઉપર આરોપ મૂક્યો અને મેઘાણી બોટાદથી ધંધુકાની કોર્ટમાં આવ્યા અને મેજિસ્ટ્રેટ ઈસાણી એણે કીધું કે મિસ્ટર મેઘાણી, તમારા બચાવમાં તમારે કાંઈ કહેવું છે? અને ત્યારે મેઘાણીએ શું કીધું કે આપ નામદાર જો રજા આપો તો એક ગીત ગાવું છે, બાકી કાંઈ નથી કહેવું. સાંભળજો મિત્રો, એ મેજિસ્ટ્રેટ ઈસાણીએ મેઘાણીને ગીત ગાવાની રજા આપી અને ગીત કયું હતું કે હજારો વર્ષની, સાંભળજો, મગજથી નહીં સાંભળતા, દિલથી સાંભળજો, આજે પણ સાચું પડે એમ છે. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ અને કલેજા ચીરતી કંપાવતી અમ ભય કથાઓ, મરેલાના રુધિર અને જીવતાના સુડાવો, સમર્પણ એ બધું તારે ચરણ પ્યારા પ્રભુ. કહાણી લખે છે કે ન જાણું કે ન જાણું કે ન જાણું કે અમારે પંથશી આફત ખડી છે, ખબર છે
એટલી કે માં ભોમની હાકલ પડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી. મેઘાણી ગાતા હતા એ દરમિયાન ધીરે 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 કોર્ટની અંદર કચેરીની અંદર બેઠેલા શ્રોતાઓ ઓડિયન્સનું ધીરે ધીરે ડુસકાનો અવાજ શરૂ થયો. કોર્ટની બહાર પણ મેદની હતી, કારણ કે મેઘાણી આવવાના હતા. અને મેઘાણી જ્યારે ગાતા ને ત્યારે એટલે મારા વડીલ મિત્રોએ કીધું કે ગિરી કંદરા પહાડ ગજવતો અને ગાંડો તુર થઈને ગાતો અને સાવજને ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો. ઈ સાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીરકાંઠાનો કૈસરી ગરજે ઐરાવત કુળનો હરી ગરજે મો ફાડી માતેલો ગરજે જાણે કોઈ જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે સાવજ ગરજે સાવજ ગરજે સાવજ ગરજે સાવજ ગરજે સાવજ. આખી ગાવ બોલું હું મેઘાણીમાં ખોવાઈ ગયો કે કેવી એની આંખ જબુકે. ગીરમાં ગયા હો, મચ્છરો કરડે નહીં એટલે કંટાળીને ધાર ઉપર બેઠો હોય રાતના સમય મેં જોયેલ છે. કેવો સિંહ હોય કે પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ ઝાડ ડાઢાડો હાલ્યો દેતા ડુંગરા ડણક એ હાથિયા મૃગાર જંગ ભાળિયા પ્રથિર માથે લાગ્યા કતારા કેતા કરંતા ભણક એવા વીરતાને વરેલા છે ધીરતા ગંભીરતાને ધીરતાને છાજે એવા કુળના પ્રમાણ ગીરના કંઠેરે કરું કવિ કે વખાણ કરું અને ઘુમંતા તાહરા ટોળા કરે કમ ગજાન મન પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો કાળ એ 11:30 રાત લાંબો પગની એક ખડતાલ મારે ત્યાં 3 ગાડાવા ધૂળ 4 નાડાવા આઘી નાખી દે. આવો હાવજ કે કેવી એની આંખ જબુકે જોટે ઉગી બીજ જબુકે વિદ્યા નો સંરાટ જબુકે ટમટમ તીબે જોત જબુકે જોગીની જંજાળ જબુકે અને સામે ઊભું મોજ જગોએ ત્યાં તો બરકતર બિરાદર ઉઠે ફરસી લેતો ચારણ ઉઠે ઘર માટી ઉઠે ગોબો હાથ રવારી ઉઠે સોટો લઈ ઘરનારી ઉઠે ખોખારા ખાનારા ઉઠે માનું દૂધ પીનારા ઉઠે અને જાણે આભ મીરારા ઉઠે. બીજા હાવજને આંબે નો આંબે ત્યાં તો કે 14 વર્ષની ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા ઝાડ ચડંતી ચારણ કન્યા પહાડ ઘુમંતી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા અને જગદંબાસી ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા ચારણ કન્યા. એક ડાંગ મારી ઊભો રહેજે અને સિંહના મોઢામાંથી વાછડી મુકાઈ ગઈ અને આમ ફરંગતી ખાઈને પૂંછડું વાળી અને ભાગ્યો. આ દ્રશ્ય મેઘાણીએ પોતે જોયેલું. એમ કહેવાય છે કે મેઘાણી સાહેબને પકડી રાખવા પડ્યા હતા, એટલું બધું સુરાતન ચડી ગયું. કવિતા જેવી છે. અને મેઘાણી લખે કે સિંહણ જોતી જા સિંહણ તારો ભડવીર ભાગ્યો મર્દ ઈ મૂછાળો ભાગ્યો જોગીનાથ જટાળો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો અને નર થઈને નારીથી ભાગ્યો અને એક નાનકડી છોડીથી ભાગ્યો. સિંહણ તારો ભડવીર ભાગ્યો સિંહણ તારો ભડવીર ભાગ્યો સિંહણ તારો ગિરી કંદરા પહાડ ગજવતો ગાંડો તુર થઈ ગાતો અને હાવજને ચારણ કન્યાનું એ યુદ્ધ નિરખવા જાતો. એ 14 વર્ષની ચારણ કન્યા એને જગદંબાસી જાણી તો અમરલોકથી પાછો એકવાર આવ્યો. અમારા શાયર મેઘાણી અમારા શાયર મેઘાણી અમારા શાયર. માના ઉદરમાં પોઢાડીને મેઘાણી કસુંબલ રંગની શરૂઆત કરે છે. એ રંગ કેવો છે
કે રણશીંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે ધગ ધગતી ધરતી ફોજું ફરતી વિનાશ કરતી તેગ વડે મર્દોની હાકે ધ્રુજે ધાકે ધૂળું ફાકે તોય ચડે એ મેદાને મરવા અપ્સર વરવા અને મરદ કસુંબલ રંગ ચડે જી મરદ કસુંબલ રંગ ચડે જી મરદ કસુંબલ તો ધગ ધગતી ધારા ધગ ધગતી ધારા ફોજ અંગારા તોપ બહારા પોકારા લાગે ઘડનારા શીશ કતારા હાંકે દેતા હોકારા જનનીના જાયા આવા કવિઓએ ગાયા અને લોક વિરલા જો કોક જડે તો મેદાને મરવા અફસર વરવા ઈ મરદ કસુંબલ રંગ ચડે જી મરદ કસુંબલ રંગ ચડે જી મરદ કસુંબલ ઈ માના ઉદરમાં પોઢાડી અને મેઘાણી કસુંબલ રંગ મને ને તમને પીવરાય છે આવો રંગ જીજાબાઈએ શિવાજીને પીવરાયો હતો ત્યારે પણ મેઘાણીએ કહ્યું કે કાશી હુંદી કલા ગઈ काशी हुंदी कला गई मथुरा में मस्जिद भई एक शिवाजी न होत तो सुन्नत होत सबकी। जीजाबाई ने मोढ़े के जोनिया भमाऊ गेल चांदलो ने जीजाबाई ने जा बार बाल बालूड़ा ने मात ही चोड़े धण डूंगरा डोले शिवाजी ने नींदरू नावे रे माता जीजाबाई झूलावे एने पेट में पोटी ने सांभळेली बाळे राम लक्ष्मण नी वात रे शिवे राम लक्ष्मण नी वात माताजी ने मुख जे दी थी उड़ी गए ऊंघ तेरी थी जीजाबाई ने मुख जे दी थी उड़ी एनी ऊंघ तेरी थी। तो पोट जे रे मारा बाळ पोढ़ी ले जे पेट भरी ने आज रे शिवा पेट भरी ने तेदी तारी वीर पथारी पाथर से विष भुजाली तेदी तारी वीर पथारी पाथर से विष भुजाली रे शिवाजी ने नींदरू नावे माता जीजाबाई झूलावे अने धावजे रे मारा पेट धावजे रे मारा पेट धावी ले जे खूब ध्रपी ने याद रे बेटा खूब ध्रपी ने याद रेशे नहीं रण घेलूड़ा खावा मोटी धान नी वेड़ा रेशे नहीं रण घेलूड़ा खावा मोटी धान नी वेड़ा। तो आज माता तने साध करे कई मां एक मां जीजाबाई छे ने बीजी कई मां भारत माता। ऐ मेरे प्यारे वतन ए मेरे बिछड़े चमन तुझ पे दिल कुर्बान तू ही मेरी आरज़ू तू ही मेरी आबरू तुझ पे दिल कुर्बान तुझ पे दिल कुर्बान तुझ पे दिल कुर्बान तुझ पे दिल कुर्बान। माटे आज माता तने साध करे बेटा वेलो वेलो आव रे शिवा वेलो वेलो आव जागी वेलो आव बालूड़ा टीलू मान लोईलू लेवा जागी वेलो आव बालूड़ा माने हाथ पेट बंधावा शिवाजी ने नींदरू नावे माता जी जबाई झूलावे बालूड़ा ने मात ही चोले धणण डूंगरा डोले धणण 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 डूंगरा डोले शिवाजी ने नींदरू नावे शिवाजी ने नींदरू नावे माता जी जबाई झूलावे शिवाजी ने नींदरू नावे माता जी जबाई झूलावे माता जी जबाई झूलावे माता जी जबाई झूलावे। સ્વરોત્સવ આપણી ભાષાનો યાદગાર મહોત્સવ।